તો અમદાવાદના જોધપુરમાં આગ લાગવાની ઘટના બની છે। બીઆરટીએસ જંકશન નજીક મેડિકલ સ્ટોરના ગોડાઉનમાં આગ લાગવાની ઘટના। પાર્થ મેડિકલ સ્ટોરના ગોડાઉનમાં આગ લાગી છે। પાર્થ મેડિકલ સ્ટોરના ગોડાઉનમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ। ફાયર વિભાગની 3 ગાડીઓ ઘટના સ્થળે પહોંચી છે તો આગ પર કાબુ મેળવવાના પ્રયાસો પણ હાથ ધરી દેવામાં આવ્યા છે। મેડિકલ સ્ટોરનું જે ગોડાઉન આવેલું હતું તેમાં આગ લાગવાની ઘટના બની છે। આગનું કારણ હજુ પણ અકબંધ છે। વધુ વિગતો સાથે સંવાદદાતા કલ્પેશ રાવલ આપણી સાથે જોડાઈ ગયા છે। કલ્પેશ, અમદાવાદના જોધપુર વિસ્તારમાં જે આગ લાગવાની ઘટના બની છે, શું વિગતો? અત્યારે હાલ જોધપુર બીઆરટીએસ જંકશન પાસે આ મેડિકલ સ્ટોરના ગોડાઉનમાં આગ લાગી છે। 3 ફાયર ફાઇટર્સ જે છે અત્યારે હાલ આગ ઓલવવા માટે પહોંચી ચૂક્યા છે અને કામગીરી શરૂ કરી દીધી છે। આ ધુમાડાના ગોટા જે છે અત્યારે દેખાઈ રહ્યા છે આ ગોડાઉનની અંદર, અને એમ્બ્યુલન્સની 2 વાહન પણ 108ની 2 ટીમ પણ અત્યારે તૈનાત રાખવામાં આવેલી છે। આગ બુઝાવવાની પ્રક્રિયા હાલ ચાલુ કરવામાં આવી રહી છે। અહીંયા 3 ફાયર બ્રિગેડની ગાડીઓ પહોંચી ચૂકેલી છે। અત્યારે હાલ જે રીતે જોઈ શકાય એ પ્રમાણે ગોડાઉન જે છે બીઆરટીએસના બસ સ્ટેન્ડના સામે, ત્યાં આ પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે। અહીંયા હાલ યુદ્ધના ધોરણે આગ ઓલવવાની કામગીરી ચાલુ છે અને અંદર કોઈ ફસાઈ ગઈ તેમ હાલના તબક્કે કોઈ પ્રાથમિક જાણકારી મળી નથી, પરંતુ તકેદારીના ભાગરૂપે 108 ઇમરજન્સીની 2 ટીમો પણ તૈનાત કરી દેવામાં આવી છે, ત્યાં એમ્બ્યુલન્સ વાહન પણ રાખવામાં આવી રહી છે। અત્યારે હાલના તબક્કે આ જે ગોડાઉન છે એ આગની ચપેટમાં આવેલું છે અને ફાયર બ્રિગેડ જે સ્થાનિક એ અત્યારે હાલ કામગીરી કરી રહ્યું છે। આ બહારનો માહોલ પણ બતાવવા માગીશ કેમેરામેને કે બહાર પણ કયા પ્રકારની સ્થિતિ છે। અત્યારે તો અહીંયા ધુમાડા ઉડી રહ્યા છે, પરંતુ 3 જગ્યાએથી પાણીનો મારો કરવામાં આવી રહ્યો છે। અહીંયા હાલ લોકો પણ અત્યારે અહીંયા ભેગા થયા છે। 3 ગાડીઓ બીઆરટીએસની જે છે ફાયર બ્રિગેડની તે અત્યારે હાલ કામે લાગેલી છે। આગને કાબૂ મેળવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે, પરંતુ જે રીતે જોઈ શકાય છે પ્રમાણે આ ધુમાડા જે છે તે આ બિલ્ડિંગમાંથી નીકળી રહ્યા છે અને અત્યારે હાલ આસપાસનો જે વિસ્તાર જે છે તેને કોર્ડન કરવામાં આવેલો છે। અહીંયા હાલ મેડિકલ દવાની એજન્સી છે એની મેડિકલની ગોડાઉન છે શું પરિસ્થિતિ છે? પરિસ્થિતિ હજી આગનો કોલ ચાલુ છે, આગ ચાલુ છે। ઉપરના નીચે 2 માળ ઉપર આગ ચાલુ છે। કલાકની જહેમત બાદ લગભગ સંપૂર્ણ આગ બુઝાવી દઈશું। કોઈ અંદર માણસ ફસાયો હોય? માણસ કોઈ અત્યારે હાલ પૂરતું કોઈ એવું જોવા નથી મળ્યું અને અંદર અમે રાઉન્ડ મારીને આવ્યા, અંદર માણસો કોઈ છે નહીં। માલ સામાન બધો દવાનું મટીરિયલ બધું ભરેલું પડ્યું છે અત્યારે, અને આગ કાબૂમાં લેવાની પરિસ્થિતિ બધું ચાલુ છે। ક્યારે લાગી હતી? કોલ ક્યારે આવ્યો હતો? ટાઈમ તો અત્યારે કંઈ જાણવા મળ્યો નથી। અમે તો ડાયરેક્ટ બહાર ફાયર બ્રિગેડની કેટલી ગાડીઓ લાગેલી? ફાયર બ્રિગેડની અત્યારે લગભગ 5 થી 6 ગાડીઓ છે અને બીજી 2 વધારાની મંગાવી છે। અત્યારે આગ મહદઅંશે કાબૂમાં આવી ગઈ? અત્યારે આગ લગભગ કાબૂમાં આવી છે, પણ તો અમારું જે કુલિંગ કરવાની પદ્ધતિ ચાલુ જ છે। તો શિવાંગીની જણાવ્યા પ્રમાણે આ આગ જે છે લાગી હતી, પરંતુ અત્યારે મહદઅંશે કાબૂમાં છે। 5 ગાડી લાવવામાં આવી હતી ફાયર બ્રિગેડની, અને સદનસીબની બાબત એ છે કે કોઈ અંદર ફસાયું નથી એ પ્રકારની માહિતી મળી આવી છે, છતાં ઇમરજન્સીની એમ્બ્યુલન્સ વાહન પણ તૈનાત રાખવામાં આવી છે। અત્યારે હાલ ફાયર બ્રિગેડની કામગીરી ચાલુ છે। શિવાંગી, ચોક્કસથી કલ્પેશ, જોડાવા બદલ અને માહિતી બદલ આપનો આભાર।